અત્યારે હાલ અન્ય એક મહત્વપૂર્ણ સમાચાર સામે આવી રહ્યા છે, તેની પર નજર કરીએ તો માળિયા હાટીના લાગુદ્રા ગામના સરપંચ અને પરિવાર દ્વારા આત્મવિલોપનની ચીમકી ઉચ્ચારવામાં આવી છે। લેખિત અને મૌખિક રજૂઆત બાદ પણ કોઈપણ પ્રકારની કાર્યવાહી ન થતા આ પ્રકારની ચીમકી ઉચ્ચારી છે। વાડી વિસ્તારમાં રસ્તો બંધ હોવાની અનેક વખત રજૂઆત કરવામાં આવી, પરંતુ તેમ છતાં પણ કોઈપણ પ્રકારની કાર્યવાહી કરવામાં આવી નથી। ભાજપના સદસ્ય અને સરપંચ હોવા છતાં રજૂઆત સાંભળવામાં ન આવતા ચીમકી ઉચ્ચારવામાં આવી છે। અને અમારો મેન એક રસ્તો છે, રસ્તો પહેલા બંધ કર્યો હતો ત્યારે મામલેદાર શ્રીએ ખોલાવ્યો હતો। તે પછી મેં કલેક્ટરમાં અરજી કરી, ડેપ્યુટી કલેક્ટરમાં અરજી કરી, પોલીસમાં કરી। હવે પોલીસમાં જાય તો એમ કે મામલેદારની કામગીરી છે, મામલેદારમાં જાય તો કે પોલીસની કામગીરી છે। સાહેબ, આના માટે શું કરવું એ હું પોતે નક્કી નથી કરી શકતો। અને આજે મારે 6થી ટર્મ હું સરપંચ તરીકે છું અને ભાજપનો સક્રિય કાર્યકર છું સાહેબ, છતાં પણ આજે મને કોઈ ધ્યાન દેતા નથી। અને આના માટે જો આના ટૂંક સમયમાં કે છેલ્લા 15 દિવસ સુધીમાં આનો કોઈ પણ નિકાલ નહીં આવે સાહેબ, તો ન છૂટકે મારા પરિવાર સાથે મારે આત્મવિલોપન